નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 5 ચેપ્ટર નંબર 2 માં આપનું સ્વાગત છે. આજે આપણે જે થિયરીઓ ભણી ગયા એને અનુલક્ષીને કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું. જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 ની ચર્ચા કરીશું. જેટલી મોટી રકમ છે ને મિત્રો એનાથી નાનું સોલ્યુશન છે. જો તમને આગળની થિયરીના સૂત્રો આવડે છે તો દાખલો તમારા માટે સરળ છે. ઓકે, એટલે થિયરી પર ખાસ કોન્સન્ટ્રેટ કરો. રકમ કહે છે 4 ગુણ્યા 10 - 7 કુલમ વિદ્યુત ભાર. તો અહીંયા વિદ્યુત ભાર કેટલો છે મિત્રો? Q બરાબર 4 ગુણ્યા 10 - 7 કુલમ. વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા અંતર કેટલું આપેલું છે? R બરાબર 9 સેન્ટીમીટર, એટલે 9 ગુણ્યા 10 - 2 મીટર. બિંદુ P એ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે અને વિદ્યુત સ્થિતિમાનમાં K પણ આવે છે અને K ની વેલ્યુ હોય છે 9 ગુણ્યા 10 - 9. હવે જો તમને મિત્રો સૂત્રની સમજણ હોય તો તરત તમે કહેશો કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે? V બરાબર KQ ડિવાઇડેડ બાય R. આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે જેની અંદર K ની વેલ્યુ આવે છે 9 ગુણ્યા 10 - 9. Q ની વેલ્યુ આવે છે 4 ગુણ્યા 10 - 7 અને R ની વેલ્યુ આવે છે 9 ગુણ્યા 10 - 2. ઓકે, બધી કિંમત મૂકો તો 9 9 તો ઉડી જશે, 2 ઉપર જશે, 9 ને 2 11 થશે અને 11 માંથી 7 જશે તો આપણને મળશે અહીંયા 4 ગુણ્યા 10 - 4. 11 માંથી 4 રહે ને એટલે અહીંયા આવશે 4 ગુણ્યા 10 - 4 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું આવશે? વોલ્ટ. તો P બિંદુએ આટલું વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે. હવે બીજો સવાલ કહે છે તે પરથી 2 ગુણ્યા 10 - 9 કુલમ વિદ્યુત ભારને જો અનંત અંતરેથી બિંદુ P પર લાવવા માટે કરેલા અનંત અંતરેથી બિંદુ P પર લાવવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો મિત્રો. અનંત અંતરે બી શબ્દ વાપરેલો છે. ઓકે, તો અનંત અંતરે શબ્દ વાપરવું હોય તો મિત્રો આ એક કોણ છે તમારો? માની લો કે આ તમારો બિંદુ P છે વિદ્યુત ક્ષેત્રમાં અને આ છે તમારો અનંત અંતર. અહીંયાથી વિદ્યુત ભારને અહીંયા લાવવાનો છે તો અહીંયા બી એક વિદ્યુત સ્થિતિમાન મળે ને અહીંયા બી એક વિદ્યુત. આ ઇન્ફાઇનાઇટ અનંત અંતર છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 હોય મિત્રો. અને બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય હમણાં જ શોધ્યું છે. આ ક્યાં છે? P પર જ શોધ્યું છે. તો હવે પહેલા વાત બિંદુ P ની જ હતી, હવે વાત છે અનંત અંતર થી P ની. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિ આ તમારો પહેલો પોર્શન છે. બીજો પોર્શન છે તો ડેલ્ટા V બરાબર VP માઇનસ V ઇન્ફાઇનાઇટ. આટલા વિદ્યુત સ્થિતિમાનમાંથી આટલું વિદ્યુત સ્થિતિમાન જો હું બાદ કરું છું તો મને વિદ્યુત સ્થિતિમાનનો ટોટલ મળશે. ડિફરન્સ કેટલો છે? પણ V ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ તો 0. તો ડેલ્ટા V બરાબર VP બરાબર 4 ગુણ્યા 10 - 4 વોલ્ટ. આ તમને વિદ્યુત સ્થિતિમાન મળશે ઇન્ફાઇનાઇટ થી ડેલ્ટા V. પણ મિત્રો અહીંયા શરત શું છે? તો અહીંયા આપણે શોધવાનું શું છે? તો અહીંયા આપણે શોધવાનું કાર્ય છે. વિદ્યુત ભાર કેટલું આપેલું છે મિત્રો? તો વિદ્યુત ભાર આપેલું છે Q બરાબર 2 ગુણ્યા 10 - 9 કુલમ. આટલું વિદ્યુત ભાર આપેલું છે અને તમને માંગેલું છે શું? કાર્ય. કાર્ય આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો કાર્ય વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો થિયરીમાં મેં તમને સમજાવેલું એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. ડેલ્ટા V બરાબર
એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય. એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. શોધવાનું છે કાર્ય. તો કાર્યને જો હું સૂત્રનો કરતા બનાવું તો Q ઇન્ટુ ડેલ્ટા V થાય. Q ની વેલ્યુ કેટલી છે ભાઈ? Q ની વેલ્યુ છે 2 ગુણ્યા 10 ની માઈનસ 9 અને ડેલ્ટા V ની વેલ્યુ છે 4 ગુણ્યા 10 ની 4. 4 દુ 8 ગુણ્યા 10 ની 9 માંથી 4 જાય તો કેટલા વધે? -5. તો -5 જૂલ જવાબ આવવો જોઈએ. ઓકે, તો આટલું કાર્ય થાય. જો આ શું છે? આ શું મળ્યું? P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. અને આ શું મળ્યું? અનંત અંતરેથી વિદ્યુત ભારને P પર લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ જરા જુઓ મિત્રો, એક મસ્ત વાક્ય લખ્યું છે, સુવિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધાર રાખે છે. આ તો મેં તમને ડીપમાં સમજાવ્યું છે. માની લો કે આ વિદ્યુત ભારને હું આ માર્ગે લઈ જાઉં, આ વિદ્યુત ભારને આ માર્ગે લઈ જાઉં, આ વિદ્યુત ભારને આ માર્ગે લઈ જાઉં, તો શું વિદ્યુત સ્થિતિમાનમાં ફરક પડવાનો છે? મિત્રો, વિદ્યુત સ્થિતિમાન કોના કોના પર ડિપેન્ડ છે? યાદ કરો, તમને ભણાવેલું. શું માર્ગ લાવવામાં આવતો તેના પર માર્ગ પર આધારિત છે? તો કહેવાનું ના, આ વિદ્યુત સ્થિતિમાન માર્ગ પર આધારિત નથી ભાઈ. આ નંબર નથી આપ્યો પણ હું આપી દઉં છું, આનો આન્સર આપું છું. શું વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે તે માર્ગ પર આધારિત છે? જો આ માર્ગે લાવવામાં આવે પછી આ માર્ગે લાવવામાં આવે તો બધા પર શું V અલગ અલગ મળે? ના, આ વિદ્યુત સ્થિતિમાન માર્ગ પર આધાર રાખતું નથી. તો કોની ઉપર આધાર રાખે છે? તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર શું કરે છે? આધાર રાખે છે. એનો મતલબ જો આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, તો કોઈ બી માર્ગે જાઓ એ આધાર કોની ઉપર રાખશે? પ્રારંભિક સ્થાન અને અંતિમ. એટલે V માં કોઈ ડિફરન્સ નહીં આવે, કાર્યમાં કોઈ ડિફરન્સ નહીં આવે. ઓકે મિત્રો, તો આ દાખલો છે તમારો. આ દાખલાને શાંતિથી જોવાનું. સિમ્પલ દાખલો છે, સૂત્ર પર ડિપેન્ડ દાખલો છે. હવે આપણે આગળ વધીશું 2.2 પર. એટલે આ દાખલાને ખાસ જોજો. 3 પોર્શનમાં વિભાજિત છે. આવા દાખલાઓ મિત્રો પરીક્ષામાં આવે છે. એક્ઝામ્પલ 2.2. બે વિદ્યુત ભારો 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ અને -2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે આવેલા છે. બે વિદ્યુત જુઓ, એક વિદ્યુત ભાર છે તમારો અહીંયા, બીજો વિદ્યુત ભાર છે તમારો અહીં, જેની વેલ્યુ છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત કુલમ, બીજાની -2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. ઓકે, બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ? જો બે વિદ્યુત ભારને જોડતી રેખાનો મતલબ શું થાય? આ આખી રેખા ગમે ત્યાં મળે, વચ્ચે જ હોય એવું જરૂરી નથી. આ બંનેને જોડતી રેખાનો મતલબ અહીંયા ગમે ત્યાં હોઈ શકે. અહીંયાથી હું લાઈન દોરું, ગમે ત્યાં જઈ શકું છું. જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? મન તો ખબર જ નથી ક્યાં શૂન્ય હશે. સમજો છો? એટલે એ આપણે અહીંયા શોધવાનું છે. તો જુઓ, એક વિદ્યુત ભાર છે આપણી પાસે 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. આ ધન વિદ્યુત ભાર કહેવાય.
એક બીજો વિદ્યુત ભાર છે, આને આપણે લઈશું પ્લસ ક્યુ, બરાબર છે, અને આને આપણે લઈશું માઇનસ ક્યુ. માઇનસ છે ને, અહીંયા આપણે માઇનસ ક્યુ લઈશું અને અહીંયા આપણે લઈશું પ્લસ ક્યુ વિદ્યુત ભાર. પ્લસ ક્યુ વિદ્યુત ભારની વેલ્યુ 3 ગુણ્યા 10 - 8. જુઓ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે આપણી પાસે, જે જુઓ પ્લસ ક્યુ વિદ્યુત ભાર 3 ગુણ્યા 10 - 8 કુલમ, માઇનસ ક્યુ વિદ્યુત ભાર -2 ગુણ્યા 10 - 8 કુલમ. બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 15 સેન્ટીમીટર. ઓકે. હવે મને ખબર નથી મિત્રો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો ધારો કે મેં ધારી લીધું પી બિંદુએ શૂન્ય છે. જો આમાં બહુ બધી શક્યતા એક છે, શક્યતા બીજી પણ છે. તો હું અહીંયા પહેલા લખું છું શક્યતા નંબર 1. આ બંને વિદ્યુત ભારો નો ધારો કે બિંદુ પી પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. ઓકે. તો અહીંયા 0 છે માની. તો આ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, ચલો આ ડિસ્ટન્સ કેટલું થાય? માની આખું 15, બરાબર. તો O થી P નું અંતર ધારો કે કેટલું છે? ધારો કે x છે. જોઈ લો, O થી P નું અંતર ધારો કે x છે. તો વિદ્યુત ભાર કેટલો છે અહીંયા? આ અંતર કેટલું છે? આ વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો O થી P નું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1 બરાબર KQ ડિવાઇડેડ બાય વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આ જ આવે ને મિત્રો, KQ બાય R. ઓકે. તો KQ ડિવાઇડેડ બાય R. તો K લઈશું, K ની વેલ્યુ પછી મૂકીશું, Q ની વેલ્યુ પછી મૂકીશું. ચાલો R કેટલા છે? તો R અહીંયા આપણે ધારી લીધા છે x. તો અહીંયા શું લઈશું? x. અને આપણે 1 નંબર લઈશું. ડન. હવે આપણે વાત કરવાનું છે A થી P. તો આ અહીંયાથી લઈને અહીંયા સુધી 15 સેન્ટીમીટર છે. તો આ કેટલું થાય? તો આખા 15 માંથી x ને બાદ કરો તો P એ થાય. તો અહીંયા આવું લખી શકું છું, A થી P નું અંતર કેટલું? 15 - x સેન્ટીમીટર. ઓકે. અને A થી P નું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર K - Q ડિવાઇડેડ બાય 15 - x સેન્ટીમીટરમાં છે ભાઈ. જો વિદ્યુત ભાર આ લેવું પડે, અંતર કેટલું છે અહીંયાથી અહીંયાનું? 15 - x. એટલે અહીંયા મળશે -K 2 × 10⁻⁸ divided by 15 - x. ક્લિયર? એટલે આના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ છે અને આના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન આ છે. પણ તમને કીધું છે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય? તો આ બિંદુએ આપણે શૂન્ય ધારેલું છે. તો એનો મતલબ આવું થાય, VP બરાબર V1 વત્તા V2, જ્યાં VP બરાબર 0.
એ જ બિંદુએ શૂન્ય છે ને, તો 0 લેવું પડે. તો V1 ની વેલ્યુ કેટલી છે? તો 0 છે. VP ની, V1 ની KQ divided by X. ઓકે, અને અહીંયા કેટલી છે? માઇનસ, અહીંયા કિંમત આપણે જો મૂકી હોય તો અહીંયા બી મૂકવી પડે. અહીંયા આપણે કિંમત મૂકીશું 3 ગુણ્યા 10 ની માઇનસ 8. અહીંયા મૂકી જો તો પછી અહીંયા બી મૂકવી જ પડે ને ભાઈ. એટલે જુઓ, અહીંયા આપણે મૂકીશું k, મૂકીશું 3, મૂકીશું 10 ની માઇનસ 8, મૂકીશું છેદમાં x મૂકીશું છે. અને અહીંયા V2 ની જગ્યા પર શું લાવશે? આ માઇનસ k મૂકીશું, 2 મૂકીશું, 10 ની માઇનસ 8 મૂકીશું, 15 માઇનસ x મૂકીશું. સર, તમે આને મીટરમાં કેમ નહીં બદલ્યું? ભાઈ, મીટરમાં બદલવાનો કોઈ મીનિંગ નથી. આને માની લો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા માટે અહીંયા 10 ની માઇનસ 2 મૂકું, અહીંયા પણ 10 ની માઇનસ 2 મૂકવું પડે. આ બંને કોમન નીકળીને 0 માં જ જતા રહેવાના છે. શું કામ મજૂરી કરું એક વધારાના સ્ટેપની? જો અહીંયા બી 10 ની માઇનસ 8, 10 ની માઇનસ 8 નીકળી, કોમન નીકળીને 0 માં જ જશે. કે પણ કોમન નીકળીને ક્યાં જતા રહેશે? 0 માં જ જતા રહેશે. હે ને? ચાલો, તો બાળકો, બંનેમાં કે બંનેમાં 10 ની માઇનસ 8 કોમન નીકળીને 0 માં જતા રહે. તો વધેલું ઘટેલું કેટલું મળે? 0 બરાબર 3/x. જો આ બે ભાઈ બહેન ગયા, અહીંયા 2 ગુણ્યા, અહીંયા આવશે 15 માઇનસ x. કોઈ જરા બી દુખી? માઇનસ વાળો પદ આ બાજુ આવે તો 2/15 માઇનસ x બરાબર 3/x. કોઈ દુખી? સોકડી ગુણાકાર કરવાનું, સોકડી. કેટલું આવશે? 2x બરાબર 15 તરી 45 માઇનસ 3x. થાય કે નહીં? 3x આ બાજુ આવે તો પોઝિટિવ થઈ જાય, એટલે 3 ને 2 5x બરાબર 45 છે. x બરાબર કેટલા? 45 ના છેદમાં 5. તો x બરાબર કેટલા? 5 9 45, 9 સેન્ટીમીટર બાળકો. O થી 9 સેન્ટીમીટર ના અંતરે VP 0 મળે. શક્યતા એક જ છે, આજુ બીજી બાકી છે. જુઓ, O થી આના ને આની વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ કેટલું? 15. પણ 0 થી લઈને 9 સુધી આ 9 હશે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન તમને કેવો મળે? 0. સમજો છો? હવે તમને કીધું છે જોડતી રેખા પર ક્યાં? તો શક્યતા 2. 12 લઈ લો, એક સેન્ટરમાં લીધું, 12 લઈ લો. જુઓ, તો 12 માટેની પણ આપણે મિત્રો શું કરીશું? અહીંયા આકૃતિ દોરીશું. શક્યતા નંબર 2 મિત્રો, શક્યતા નંબર 2. આની પહેલાની શક્યતામાં આપણે O અને A ની વચ્ચે બિંદુ P લીધેલું. હવે આપણે આને જોડતી રેખા, જો બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુ? તો આ બંનેને જોડતી રેખા OA પણ કહેવાય અને આને જોડતી રેખા OP પણ કહેવાય. આને કન્ટિન્યુ વધારો તો ગમે તે બિંદુ મળે. તો જોડતી કયા? તો ધારો કે હવે હું એવું બોલું છું કે બહાર ધારો કે અહીંયા મળે છે, તો કેટલી વેલ્યુ હોઈ શકે? ધારો કે, તો સૌથી પહેલા ધારો કે O થી P નું અંતર x છે.
x સેન્ટીમીટર છે, હે ને? હવે જુઓ, પહેલા આપણે ચર્ચા કરીશું O થી P માટે. O થી આ બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન 0 લેવાનું છે, તો ધન વિદ્યુત ભાર. તો ચલો OP માટે નું અંતર કેટલું? x અને વિદ્યુત સ્થિતિમાન કેટલું? V1 બરાબર k. જો વિદ્યુત ભાર કેટલું છે? 2 ઓહો, વિદ્યુત ભાર 3 ગુણ્યા 10 ની માઈનસ 8 અહીંયાથી અહીંયા, અને અંતર કેટલું છે? x સેન્ટીમીટર. મીટરમાં ફેરવીએ તો 10 ની માઈનસ 2, પણ એ પેલું 0 માં જ લખવો હોય તો લખી શકો છો, પણ એનો કોઈ મિનિંગ નથી. ઓકે. અને બીજું A થી P, આ વિદ્યુત ભારનું અહીંયા, તો AP માટે નું અંતર કેટલું થાય? તો જુઓ બાળકો, આ ટોટલ અંતર x, એમાંથી 15 ને બાદ કરીએ તો AP મળે. આ ટોટલ x અને અહીંયાથી અહીંયા 15, તો આ કેટલું મળે? x માઈનસ 15. એટલે અહીંયા અંતર મળશે આપણને x માઈનસ 15 સેન્ટીમીટર. અને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? V2 બરાબર, જોઈ લો, k તો રહેશે જ, વિદ્યુત ભાર કયો છે? -2 × 10⁻⁻8, અને ડિસ્ટન્સ કેટલું છે? x માઈનસ 15. અહીંયા મીટરમાં કરવું હોય તો 10 ની માઈનસ 2 કરવાનું, પરંતુ મિત્રો VP તો આપણે 0 જ બતાવવાનો છે કે નહીં, એટલા માટે હું નથી લખી રહ્યો. ચાલો, તો બિંદુ P પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન VP બરાબર 0. તો VP બરાબર V1 પ્લસ V2. આ 0. V1 કેટલા છે? જુઓ, k છે 3 છે, 10 ની માઈનસ 8 છે, x છે, અને V2 માં માઈનસ છે, k છે, 2 છે, 10 ની માઈનસ 8 છે, છેદમાં x માઈનસ 15. ફરીથી સમજાવું છું, જો આને મીટરમાં કન્વર્ટ કર્યું હોય 10 ની માઈનસ 2, અહીંયા બી 10 ની માઈનસ 2, બંને 0 માં જવાનું જ છે. ચલો, અહીંયાથી k બહાર નીકળે, 10 ની માઈનસ 8 બહાર નીકળે, અને બધું 0 માં જતું રહે, તો વધે કોણ? વધે છે 3, વધે છે બાય x વધે છે, અને અહીંયા વધે છે 2 વધે છે, એના છેદમાં x માઈનસ 15 વધે છે. આવું થાય મિત્રો. ઓકે. માઇનસ વાળો પદ આ બાજુ લઈ આવો તો 2/x માઈનસ 15 3/x, તો 2x 3x માઈનસ 15 તરી 45. જો 45 આ બાજુ આવે ને 2x આ બાજુ જાય તો પ્લસ 45 બરાબર 3x માઈનસ 2x. તો અહીંયા મળશે તમને 45, અને અહીંયા x, તો x બરાબર 45 સેન્ટીમીટર મળશે. આ 45 સેન્ટીમીટર ક્યાંથી છે? O થી. આકૃતિ જુઓ, O થી P સુધી, એનો મતલબ જો આ બેની વચ્ચે મૂકું છું તો અહીંયા મને કેટલા મળે છે? 9 સેન્ટીમીટર પર, અને જો અહીંયા ક્યાંય મૂકું છું તો 45 સેન્ટીમીટર. તો O થી 45 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? 0 મળે છે. ઓકે. આ દાખલો તમારો બીજો દાખલો છે. બે જગ્યા પર શક્યતા 1 અને શક્યતા 2.
ઓકે, તમને મિત્રો જાણીને અત્યંત આનંદ થશે કે એક દાખલાની સાથે બીજો દાખલો તમને પ્રિય આપું છું. ઉદાહરણનો 2.2 સેમ ટુ સેમ સ્વાધ્યાયનો 2.1, ખાલી નંબર ચેન્જ થયા છે. રકમને જુઓ, બે વિદ્યુત ભારો 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. આ સેમ ટુ સેમ રકમ છે, દાખલો બી સેમ છે. આ દાખલો બી હું તમને શક્યતા 1 અને શક્યતા 2 વડે ગણાવીશ, પણ આની અંદર બહુ બધી વેરાયટી મળે છે. એ હમણાં ફિલહાલ આ દાખલો તમે જુઓ, આના પછી હું તમને સમજાવીશ કે આ દાખલા અલગ અલગ રીતે કેવી રીતે ગણી શકાય. પહેલા આ જુઓ, તો આપણી પાસે એક વિદ્યુત ભાર છે Q1, આપણી પાસે Q1 વિદ્યુત ભાર છે અને અહીંયા આપણી પાસે Q2 વિદ્યુત ભાર છે. Q1 વિદ્યુત ભાર છે આપણી પાસે 5 ગુણ્યા 10⁻8 કુલમ. Q2 વિદ્યુત ભાર છે આપણી પાસે -3 ગુણ્યા 10⁻8 કુલમ. બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર માની લો કે r છે 16 સેન્ટીમીટર. ઓકે, આટલું છે. આપણે ધારી લઈએ છીએ, ધારો કે બંને વિદ્યુત ભારને જોડતી રેખા પરના બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના બિંદુ P પર અને O થી, ચલો ને અહીંયાથી લખીશું. ચાલો, શક્યતા નંબર 1. ઓકે, ચલો આ લઈશું. O થી P નું અંતર x છે, જોઈ લો, ધારી લીધું છે. ધારો કે O થી P નું અંતર કેટલું છે? x. અહીંયા લઈએ છે તો અહીંયાથી બધું આપણે માપવાનું છે, તો અહીંયાથી અહીંયાનું અંતર ધારો કે કેટલું છે. ઓકે, અને O થી P નું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર K છે. Q કેટલા છે? 5 ગુણ્યા 10⁻8 છેદમાં અંતર, જોઈ લો, x. હવે છે ને, આના પહેલાના દાખલામાં મેં મીટરમાં કન્વર્ટ નતું કર્યું, હવે કરીશ. ન કરો તો ચાલે, 0 માં જ નીકળવાનું છે, પણ આપણે અહીંયા શું લખીશું? x ગુણ્યા 10⁻2. આ તમારું સમીકરણ નંબર 1. ઓકે, હવે A થી P, હવે આ વિદ્યુત ભાર થી અહીંયા શોધવાનું, તો A થી P નું અંતર કેટલું છે? 16 - x સેન્ટીમીટર. અને A થી P નું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? V2 બરાબર K. વિદ્યુત ભાર -3 ગુણ્યા 10⁻8. અંતર મળશે તમને, જોઈ લો, આ આખું અંતર 16 સેન્ટીમીટર છે. O થી આ x, તો આ કેટલું? 16 માંથી x જાય એટલું, તો અહીંયા મળશે 16 - x ગુણ્યા 10⁻2. મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું. ઓકે, તો બિંદુ P પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન તો આપણે 0 લેવાનું છે. રકમ કે છે અહીં P પર પરિણામી વિદ્યુત
સ્થિતિમાન શૂન્ય છે, માટે વીપી બરાબર 0 લઈશું. ઓકે, ચાલો તો વીપી બરાબર V1 પ્લસ V2. V1 જુઓ, VP 0, V1 K 5 10 raised to minus 8 x into 10 raised to minus 2. V2 જોઈ લો માઇનસ, આ જુઓ માઇનસ છે ને, K 3 into 10 raised to minus 8 16 minus x into 10 raised to minus 2. જોઈ લો કે બંનેમાં છે 10 ની 8, 10 ની માઇનસ 2, જો નીકળી જ જાય છે તો વધે કેટલું? 0 બરાબર 5 ના છેદમાં x અને 3 ના છેદમાં 16 માઇનસ x. તો કેટલું મળે? 3 16 માઇનસ x બરાબર 5 ના છેદમાં x. જુઓ આ માઇનસ પેલી બાજુ જે પ્લસ થઈ જાય એટલે અહીંયા મળશે 3x બરાબર 16 પંચા 80, 16 પંચા 80 માઇનસ 5x. 5 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, 5 ને 3 8x બરાબર 80, તો x બરાબર 80 ના છેદમાં 8, x બરાબર 10 સેન્ટીમીટર. શું જવાબ આવે? 10 સેન્ટીમીટર. આપણને શું મળે? જવાબ મળે. ઓકે, તો મીટરમાં ફેરવવું હોય તો 10 ના છેદમાં 100, 0 0 કેન્સલ, 0.1 મીટર. જે બોલો તે બંને સાચું કહેવાય. એનો મતલબ અહીંયાથી લઈને આ ટોટલ કેટલું છે? 16 સેન્ટીમીટર છે. તો કે O થી 10 સેન્ટીમીટરના અંતરે તમને વિદ્યુત સ્થિતિમાન શું મળે? શૂન્ય મળે. શક્યતા એક, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા. ઓકે, હવે શક્યતા નંબર 2. ઓકે, ચાલો મિત્રો, શક્યતા નંબર 2. શક્યતા નંબર 1 માં O અને A ની વચ્ચે આપણે બિંદુ P ધારેલું. હવે શક્યતા નંબર 2 માં O અને A ની બહાર બિંદુ P ધારીશું. તો શક્યતા નંબર 2 ની અંદર O થી P નું વિદ્યુત અંતર કેટલું? ધારો કે O થી P નું અંતર કેટલું? x સેન્ટીમીટર. અને વિદ્યુત સ્થિતિમાન કેટલું? V1 બરાબર K, Q ની જગ્યા પર 5 ગુણ્યા 10 ની માઇનસ 8 અને અંતર કેટલું? x ગુણ્યા 10 ની માઇનસ 2. જોઈ લો, મીટરમાં ફેરવી નાખ્યું છે. ઓકે, અને બીજું A થી P. તો A થી P કેટલું મળે? ટોટલ કેટલું મળે? x. ટોટલ કેટલું મળે? x. અને એમાંથી 16 ને બાદ કરો તો જે વધે x - 16 સેન્ટીમીટર. એટલે અહીંયા આવશે A થી P નું અંતર કેટલું મળશે? x - 16 સેન્ટીમીટર. V2 બરાબર K. જોઈ લો, શું આવશે? -3 ગુણ્યા 10 ની માઇનસ 8. અંતર આવશે x - 16 ગુણ્યા 10 ની માઇનસ 2. મીટરમાં કન્વર્ટ કર્યું. અહીંયા પણ બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું છે? 0. બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? Vp બરાબર 0. તો Vp બરાબર V1 પ્લસ V2 આવું થાય. આ તો 0 છે. V1 કેટલું છે? K 5 10 ની માઇનસ 8
x ગુણ્યા 10 ની માઇનસ 2 માઇનસ k 3 10 ની માઇનસ 8 ડિવાઇડેડ બાય x માઇનસ 16 આવું થાય k 10 ની માઇનસ 8 x ની માઇનસ 2 12 એટલે કેટલું વધે 0 બરાબર 5 વધે x વધે માઇનસ 3 વધે x માઇનસ 16 વધે આવું થાય તો આ પેલી બાજુ જતું રહે તો 3 ના છેદમાં x માઇનસ 16 બરાબર 5 ના છેદમાં x ચોકડી ગુણાકાર કરો 3x બરાબર 5x 16 85 80 પેલી બાજુ જાય તો 3x આ બાજુ આવે એટલે 80 પોઝિટિવ થાય અને 5x માઇનસ 3x અહીંયા મળશે 80 બરાબર 2x તો x બરાબર 80 ના છેદમાં 2 x બરાબર 40 સેન્ટીમીટર બાળકો O થી P નું અહીંયા અંતર કેટલું મળશે 40 O થી એ 16 સેન્ટીમીટર અંતર છે O થી અહીં O થી 40 સેન્ટીમીટર બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન 0 મળે ઓકે તો આ તમારો બીજો દાખલો છે મારો તમને પ્રશ્ન એ છે આ દાખલામાં હું સેજ ચેન્જ કરું છું સેજ અને ઘરે વિચારજો આની પહેલાનો જે દાખલો હતો જરા સમજો ઉદાહરણનો કયો દાખલો હતો બીજો જેની અંદર વિદ્યુત ભાર કયું કયું હતું અને સ્વાધ્યાયનો પહેલો ઉદાહરણ 2 ની અંદર Q1 કેટલું હતું 3 ગુણ્યા 10 ની માઇનસ 8 Q2 બરાબર -2 ગુણ્યા 10 ની માઇનસ 8 અને તમને શક્યતા 1 અને શક્યતા 2 મેં બતાવી દીધી અને સ્વાધ્યાય 1 માં Q1 કેટલું છે 5 ગુણ્યા 10 ની માઇનસ 8 અને -3 હું બસ તમને એટલું કહેવા માંગુ છું મગજને ક્રિએટિવ કરવું હોય તો જરા વિચારો આ બે ની જગ્યા પર આપણે લઈ લેવાનું છે હવે જો રકમ બદલું છું આ દાખલા માટે રકમ બદલું છું Q1 બરાબર રહેશે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ અને Q2 બરાબર રહેશે -4 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ક્યાં મળશે સેમ ટુ સેમ રકમ અંતર આનું કેટલું હતું ઉદાહરણ નંબર 1 માં ઉદાહરણ નંબર 2 માં 15 સેન્ટીમીટર હતું તો અંતર 15 સેન્ટીમીટર જ રહેશે ઓકે જવાબમાં ડિફરન્સ આવશે ગેરંટી આપું છું એવી રીતે સ્વાધ્યાયના પહેલા દાખલામાં Q1 બરાબર 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ તો રહેશે જ Q2 બદલીને આપણે 6 માઇનસ 6 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ કરવાનું છે અને અહીંયા અંતર રહેશે 16 સેન્ટીમીટર જે છે એ જ ખાલી આ બદલું છું Q2 અને આપણને વિદ્યુત સ્થિતિમાન મને છે ને બધા નોટમાં ગણીને બતાવે આનો આન્સર બી હું તમને એ પ્રમાણે જ આપીશ WhatsApp પર એટલે આ બંને ગણશો તો તમને ખબર પડશે ડિફરન્સ શું છે ઓકે તો આ બે હોમવર્ક શાંતિથી ગણજો બેઠું ઉતારવાનો પ્રયત્ન નહીં કરતા થોડું દિમાગ દોડાવજો જવાબમાં ડિફરન્સ આવશે ઓકે તો બીજા દાખલાઓ સાથે મળીશું કાલે નવા લેક્ચર સાથે ઓકે મળીશું મિત્રો દાખલાને સંભાળીને વિચારીને ગણજો અહીંયા Q1 અને Q2 મેં ચેન્જ કરી નાખ્યું છે બસ અને અહીંયા પણ મેં Q2 ઉદાહરણના બે દાખલામાં મેં Q2 ખાલી ચેન્જ કરેલું છે અને ઉદાહરણ સ્વાધ્યાયના પહેલા દાખલામાં મેં Q2 ખાલી ચેન્જ કરેલું છે અને હવે શોધવાનું છે કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા
પરના કોઈક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. સમજો છો? જોજો, મજા આવશે ગણવામાં. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.